આખો દેશ સંભાળવાનો છે, ક્યાં સુધી ગુજરાત સંભાળી રાખે? એનો ફાયદો મહારાષ્ટ્ર લઈ રહ્યું છે, એનો ફાયદો તમિલનાડુ લઈ રહ્યું છે, એનો ફાયદો આંધ્રપ્રદેશ ચંદ્રબાબુ નાયડુ સાહેબ લઈ રહ્યા છે, અને સૌથી વધારે ફાયદો ઉત્તર પ્રદેશ લઈ રહ્યું છે, જે યોગી સાહેબના નેતૃત્વમાં. ભારતને તો ફાયદો થઈ રહ્યો છે. ભારતને ફાયદો થઈ રહ્યો છે, પણ પહેલા તો હું મારા ગુજરાતનું જ જોઉં ને કે આંધ્રપ્રદેશમાં સારામાં સારી કંપનીઓ રિન્યુએબલ એનર્જીની જઈ રહી છે. આપણા જ ગુજરાતમાંથી જન્મેલા ફાઉન્ડરો સ્ટાર્ટઅપ બેંગ્લોરમાં જઈને વ્યવસાય કરે છે. આપણા જ ગુજરાતના વેપારીઓ મહારાષ્ટ્રમાં ફેક્ટરી નાખી રહ્યા છે, ઉત્તર પ્રદેશમાં ફેક્ટરી નાખી રહ્યા છે. ગુજરાતના પોતાના બલબૂતા ઉપર છેલ્લા 10 વર્ષમાં સેન્ટરના ઇન્ટરવેન્શન વગર કઈ 5 કંપનીઓ આવી? આ વિચારવાનો પ્રશ્ન છે. આપણે કોઈનું ટીકા ટિપ્પણ કેવું નથી કરતા, પરંતુ નિષ્પક્ષ રીતે વિચારીએ તો ગુજરાતને પોતાનો લીડર જોઈએ કે જે મારા રાજ્યને સંભાળી શકે. દરેક વખતે હું કેન્દ્રની આંગળી પકડીને નહીં ચાલી શકું. ભારત મજબૂત